ભાવનગરમાં 3.8 કરોડના માતબર ખર્ચે માર્ગ નિર્માણના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન. વિકાસનું નવું કેન્દ્રબિંદુ બનશે શહેર. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ચિત્રા, ફુલસર અને નારી વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અનુદાન હેઠળ ₹3.8 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનારા પાક્કા સિમેન્ટ કોન્ક્રીટના માર્ગો અને માર્ગ મજબૂતીકરણના પ્રકલ્પોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નારીગામ ખાતે આવેલી જગદીશ્વરાનંદ વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત એક વિશેષ સમારોહમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે અને ભાવનગરના મહાપૌર ભરતભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં આ જનહિતકારી વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે માર્ગ નિર્માણના આ પ્રકલ્પો પૂર્ણ થતાં સ્થાનિક વિસ્તારના 98% રસ્તાઓ અત્યાધુનિક અને સુવિધાસભર બની જશે, જે નાગરિકોની દૈનિક અવરજવરને અત્યંત સરળ બનાવશે. સરકારની વિકાસલક્ષી નીતિઓના વિશેષ ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના અંદાજપત્રમાં માળખાગત સુવિધાઓને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાવનગર હવે વિકાસની નવી ક્ષિતિજો સર કરવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્રબિંદુ બની રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં ધોલેરા ખાતે આકાર લઈ રહેલા વૈશ્વિક કક્ષાના ઔદ્યોગિક માળખાના પરિણામે સમગ્ર ભાવનગર જિલ્લામાં રોજગારી અને વ્યાપારની વિપુલ તકોનું સર્જન થશે. આ વિકાસ યાત્રાના સંદર્ભમાં મહાપૌર ભરતભાઈ બારડે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે યોજનાઓના સચોટ અમલીકરણ થકી શહેરીજનોને જાહેર પરિવહન સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત મળી રહી છે. નોંધનીય છે કે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્વ મંત્રી અને મહાપૌર દ્વારા હાદાનગર વિસ્તારમાં નિર્માણાધીન વરસાદી પાણીના નિકાલની સંયુક્ત ભૂગર્ભ ગટર યોજનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉપમહાપૌર મોનાબેન પારેખ, પૂર્વ મહાપૌર કીર્તિબેન દાણીધારિયા, સ્થાનિક નગરસેવકો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં બાકી રહેલા પ્રકલ્પો પણ તબક્કાવાર પૂર્ણ કરવાની વહીવટીતંત્ર દ્વારા દ્રઢ કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.